16મી જુલાઈ 1945 અમેરિકાનું ન્યૂ મેક્સિકો રણ સવારના બરાબર 5:29 થઈ છે અને માનવ ઇતિહાસનો સૌથી પહેલો એટમ બોમ્બ વિસ્ફોટ થાય છે. જેને આપણે ટ્રિનિટી ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. રાઈટ, ટ્રિનિટી ટેસ્ટ. આકાશમાં એક પ્રચંડ આગનો ગોળો ઉઠે છે, જેની ચમક હજારો સૂર્ય કરતાં પણ વધુ છે. અને બંકરમાં બેઠેલા આ પ્રોજેક્ટના મુખ્ય વૈજ્ઞાનિક જે રોબર્ટ ઓપનહાઇમર આ દ્રશ્ય જોતી વખતે કોઈ સાયન્ટિફિક ફોર્મ્યુલા નથી બોલતા. બરાબર. તેમના મુખમાંથી ભારતની હજારો વર્ષ જૂની એક ફિલોસોફીનો શ્લોક સરી પડે છે, ભગવદ્ ગીતાના 11મા અધ્યાયનો શ્લોક. એટલે જરા વિચારો, દુનિયાના સૌથી મોટા ભૌતિક શાસ્ત્રીનું મગજ આટલી ભયાનક તાર્કિક ક્ષણે એક પ્રાચીન ભારતીય ગ્રંથના શરણમાં કેમ જાય છે? હા, અને આ જ તો સૌથી મોટું રહસ્ય છે. જો ઓપનહાઇમરની આ ઘટના માત્ર એક સંયોગ નહોતી, તેમણે ગીતાનો માત્ર અંગ્રેજી અનુવાદ નહોતો વાંચ્યો. અચ્છા? હા, તેમણે આ ફિલોસોફીને મૂળ સ્વરૂપમાં સમજવા માટે ખાસ સંસ્કૃત ભાષા શીખી હતી અને મૂળ સંસ્કૃતમાં તેનો અભ્યાસ કર્યો હતો. ઓ વાહ, એ તો મને ખ્યાલ જ નહોતો. હા, અને તેમણે પોતાના જીવનના ઉત્તરાર્ધમાં પણ વારંવાર સ્વીકાર્યું હતું કે ગીતાએ તેમની જીવન ફિલોસોફીને સૌથી વધુ આકાર આપ્યો છે. અને આજના આપણા આ ગહન અભ્યાસનો, આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ છે. બરાબર, કે આ પ્રાચીન લખાણમાં એવું કયું વિજ્ઞાન છુપાયેલું છે જે દુનિયાના સૌથી તેજસ્વી મગજોને આકર્ષે છે? એક્ઝેક્ટલી. અને આપણો આજનો મુખ્ય સ્ત્રોત છે 26 ભગવદ્ ગીતા અને હું નામનો પાઠ, જે ખરેખર તો ગીતા જયંતિ નિમિત્તે શાળામાં અપાયેલું એક ઉદ્બોધન છે. પણ આજે આપણે તેને કોઈ ધાર્મિક પ્રવચન તરીકે નહીં, પરંતુ મનોવિજ્ઞાન અને એકાગ્રતાના મેન્યુઅલ તરીકે ડીકોડ કરવાના છીએ. મને આ અભિગમ બહુ ગમ્યો, કારણ કે જો આપણે ઇતિહાસ જોઈએ તો ભગવદ્ ગીતા એ જાણે એક ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે એક OS જેવી લાગે છે, જેને વિશ્વના મહાન વિચારકોએ પોતાની બુદ્ધિને પ્રોસેસ કરવા માટે પોતાના મગજમાં ઇન્સ્ટોલ કરી લીધી હતી. બહુ સરસ ઉપમા આપી તમે. હા, અને આ લિસ્ટ માત્ર ઓપનહાઇમર પૂરતું સીમિત નથી. 1948-49નો એક કિસ્સો પણ આપણા સ્ત્રોતમાં છે, જ્યારે ભારતીય ભૌતિકશાસ્ત્રી ડૉક્ટર BM ગુપ્તા અમેરિકાની પ્રિસ્ટન યુનિવર્સિટીમાં મહાન આલ્બર્ટ આઇન્સ્ટાઈનને મળવા ગયા હતા. બિલકુલ. આઇન્સ્ટાઈન જેવા તર્કવાદી વૈજ્ઞાનિકે ડૉક્ટર ગુપ્તા ભારતીય છે તે જાણીને તરત જ ભારતની આધ્યાત્મિક પરંપરા વિશે વાતો શરૂ કરી દીધી હતી. એમને રસ પડ્યો હશે. હા, એટલું જ નહીં, તેમણે ડૉક્ટર ગુપ્તાને પોતાનો ગીતા અને અન્ય સંસ્કૃત કૃતિઓનો અંગત સંગ્રહ પણ બતાવ્યો. એટલે આ દર્શાવે છે કે આઇન્સ્ટાઈન કોઈ અંધશ્રદ્ધામાં નહોતા માનતા. રાઈટ. પણ તેઓ ગીતામાં રહેલા બ્રહ્માંડ અને માનવ ચેતનાના કનેક્શનને, તેના કોઝ એન્ડ ઇફેક્ટને સમજી રહ્યા હતા. સાચી વાત છે. અને આ પ્રભાવ માત્ર સાયન્સ પૂરતું મર્યાદિત નથી. રવિન્દ્રનાથ ટાગોરનો કિસ્સો પણ નોંધવા જેવો છે. હા, પેલો લાઇબ્રેરીવાળો કિસ્સો. એક્ઝેક્ટલી. તેઓ જ્યારે અમેરિકાના એક વિશાળ પુસ્તકાલયમાં ગયા અને ત્યાંનું સૌથી કિંમતી પુસ્તક જોવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે લાઇબ્રેરીના અધિકારીઓ કપડામાં વીંટાણીને બહુ જ કાળજીપૂર્વક જે પુસ્તક લાવ્યા તે પણ શ્રીમદ ભગવદ્ ગીતા જ નીકળ્યું. હા, અને પશ્ચિમના તત્વચિંતકો પણ આમાંથી બાકાત નથી રહ્યા. સ્કોટલેન્ડના મહાન ઇતિહાસકાર થોમસ કાર્લાઇલે અમેરિકન દાર્શનિક રાલ્ફ વોલ્ડો એમર્સનને ગીતા ભેટમાં આપી હતી. અને તે પણ ચાર્લ્સ વિલ્કિન્સ દ્વારા અનુવાદિત આવૃત્તિ. કાર્લાઇલે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું હતું કે આ પુસ્તકે તેમના જીવનમાં અત્યંત આરામ અને આશ્વાસન આપ્યા છે. એટલે આ બધી ઐતિહાસિક વિગતો આપણને એ સમજાવે છે કે જ્ઞાન એ કોઈ ભૌગોલિક સીમાઓ કે ધર્મના વાળાઓમાં બંધાયેલું નથી હોતું. આ બધા જ દિગ્ગજો ગીતાને કોઈ પૂજા કરવાના સાધન તરીકે નહીં, પરંતુ માનવ મન કેવી રીતે કામ કરે છે તે સમજવાના એક ટૂલ તરીકે વાપરી રહ્યા હતા. એકદમ સાચું. તો મારે અહીં એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ પૂછવો છે. જો આ ઓપરેટિંગ સિસ્ટમ આટલી પાવરફુલ છે, તો ભગવાને આ જ્ઞાન આપવા માટે અર્જુનની જ પસંદગી કેમ કરી? સારો પ્રશ્ન છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે આ જ્ઞાન કોઈ ઋષિ મુનિને કે કોઈ વૈજ્ઞાનિકને આપવાને બદલે એક એવા યોદ્ધાને કેમ આપ્યું જે યુદ્ધના મેદાન પર ઊભો છે,
જેનું મગજ અત્યારે ભયંકર સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યું છે? આ બહુ જ સચોટ સવાલ છે અને તેનો જવાબ અર્જુનના મગજના વાયરિંગમાં એટલે કે તેની એકાગ્રતાની ક્ષમતામાં છુપાયેલો છે. એકાગ્રતા. હા, જુઓ, અર્જુન કોઈ સામાન્ય વિદ્યાર્થી નહોતો. આપણા સ્ત્રોતમાં તેની એકાગ્રતાના 2 અદ્ભુત ઉદાહરણો આપેલા છે. પહેલો કિસ્સો તેના ગુરુકુળનો છે. ઓકે. એક રાત્રે બધા વિદ્યાર્થીઓ જમવા બેઠા હતા અને અચાનક દીવો હોલવાઈ ગયો. ચારે બાજુ ગાઢ અંધારું છવાઈ ગયું. છતાં બધા જ વિદ્યાર્થીઓ અંધારામાં શાંતિથી પોતાનું ભોજન લઈ શક્યા. કોઈનો કોળિયો આંખ કે કાનમાં ન ગયો, સીધો મોંમાં જ ગયો. હા, કારણ કે એને આપણે આધુનિક ભાષામાં મસલ મેમરી કહીએ છીએ, બરાબર? એટલે શરીરને આદત પડી ગઈ હોય. એક્ઝેક્ટલી. અને અર્જુનનું મગજ આ સામાન્ય ઘટનામાંથી એક અસામાન્ય તારણ કાઢે છે. તેને વિચારાયો કે જો સતત મહાવરાથી એટલે કે પ્રેક્ટિસથી અંધારામાં કોળિયો સીધો મોંમાં જ જતો હોય તો એ જ સતત મહાવરાથી અંધારામાં લક્ષ્યવેધ પણ ચોક્કસ થઈ શકે. અરે વાહ! આ તો બહુ ડીપ વિચાર છે. હા, આ કોઈ સામાન્ય વિચાર નહોતો. આ ન્યુરોપ્લાસ્ટિસિટીની સમજ હતી. એટલે કે તમારું મગજ અને શરીર વારંવાર કરવામાં આવતી ક્રિયાને પોતાની સિસ્ટમમાં હાર્ડકોડ કરી લે છે. બિલકુલ. અને તે જ રાતથી તેણે અંધારામાં ધનુષ્ય વિદ્યાનો અભ્યાસ શરૂ કરી દીધો હતો. અને બીજું ઉદાહરણ તો આપણે સૌ જાણીએ છીએ, પક્ષીની આંખ વીંધવાની ઘટના. હા, પેલા ઝાડ પર લાકડાના પક્ષીવાળી વાત. હા, જ્યારે દ્રોણાચાર્યે પૂછ્યું ત્યારે અર્જુનને આજુબાજુનું ઝાડ, પાંદડા કે પક્ષીનું શરીર કંઈ જ નહોતું દેખાતું. માત્ર પોતાનું લક્ષ્ય એટલે કે પક્ષીની આંખ જ દેખાતી હતી. આ સ્તરના ફોકસના કારણે જ તે ગીતાના જ્ઞાનને ગ્રહણ કરવા માટે સૌથી યોગ્ય પાત્ર હતો. બરાબર, સમજાયું. અને અહીં મને ગીતાનું માળખું બહુ જ રસપ્રદ લાગે છે. આપણે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગ એટલે કે પ્રશ્નો પૂછીને શીખવાની પદ્ધતિ એ હાર્વર્ડ કે સ્ટેનફોર્ડ જેવી પશ્ચિમી યુનિવર્સિટીઓએ આપેલો કોઈ નવો કન્સેપ્ટ છે. હા, લોકો એવું જ માને છે. પણ હકીકતમાં આખી ભગવદ્ ગીતા આ જ કન્સેપ્ટનું 5000 વર્ષ જૂનું મોડલ છે. કારણ કે આખો ગ્રંથ કોઈ વન વે લેક્ચર નથી, તે અર્જુનના તાર્કિક પ્રશ્નો અને ભગવાનના વૈજ્ઞાનિક જવાબો પર આધારિત એક ડાયલોગ છે. સાચી વાત છે. ગીતાનો 4થો અધ્યાય, શ્લોક 34, આ ઇન્ક્વાયરી બેઝડ લર્નિંગનું ઓફિશિયલ મેન્યુઅલ છે. ઓહ, એમાં શું લખ્યું છે? શ્લોક છે, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. જ્ઞાન પ્રાપ્તિ માટે ગીતા 3 શરતો મૂકે છે. ઓકે, કઈ 3 શરતો? પહેલી શરત, કોઈ યોગ્ય વ્યક્તિ કે તત્વદર્શી જ્ઞાની પાસે જવું. બીજી, નમ્રતાપૂર્વક તેમને દંડવત પ્રણામ કરવા, જેને પ્રણિપાતેન કહ્યું છે, અને તેમની સેવા કરવી. અને ત્રીજી, કપટ છોડીને સરળ ભાવે પ્રશ્નો પૂછવા, જેને પરિપ્રશ્નેન કહેવાય. એક મિનિટ, મારે અહીં થોડો વિરોધ કરવો છે. હું માનું છું કે આપણે આધુનિક શિક્ષણની વાત કરી રહ્યા છીએ અને આ શ્લોકમાં દંડવત પ્રણામ કરવા અને સેવા કરવાની વાત આવે છે. આજના જમાનામાં આ થોડું સબમિસિવ એટલે કે ગુલામી ભર્યું નથી લાગતું? હું સમજુ છું તમે શું કહેવા માંગો છો. હા, કારણ કે આધુનિક શિક્ષણ તો વિદ્યાર્થીઓને શિક્ષક સામે પડકાર ફેંકતા અને દલીલ કરતા શીખવે છે. તો પછી ગીતા આ નમ્રતા અને શરણાગતિ પર કેમ આટલો ભાર મૂકે છે? આ બહુ જ વાજબી શંકા છે. પણ જો અહીં પ્રણામ કરવાનો અર્થ શારીરિક ગુલામી બિલકુલ નથી. તો શું છે? જો આપણે તેના મનોવૈજ્ઞાનિક પાસાને સમજીએ, એટલે કે સાયકોલોજીકલ મિકેનિઝમને, તો આખી વાત ઈગો ડિઝોલ્યુશન એટલે કે અહંકાર ઓગાળવાની છે. અચ્છા. જ્યારે તમે કોઈની પાસે શીખવા જાઓ છો અને જો તમારું મગજ પહેલેથી જ એવા અહંકારથી ભરેલું હોય કે મને તો બધું આવડે જ છે, તો તમે નવું કંઈ જ શીખી શકતા નથી. ભરેલા કપમાં ચા ન રેડી શકાય, રાઈટ? હા, સાવ સાચી વાત છે. નમ્રતાપૂર્વક પ્રણામ કરવો એ મગજને એક સિગ્નલ આપે છે કે હું મારી જૂની માન્યતાઓને બાજુ પર મૂકીને નવા વિચારો ગ્રહણ કરવા માટે તૈયાર છું. આનાથી મગજની રિસેપ્ટિવિટી વધે છે. પ્રશ્ન પૂછવાની છૂટ તો છે જ, એટલે જ પરિપ્રશ્ન શબ્દ વાપર્યો છે. પણ તે પ્રશ્ન જિજ્ઞાસામાંથી હોવો જોઈએ, સામેવાળાનું અપમાન કરવાના ઈરાદાથી નહીં. ઓકે, આ સમજૂતી બહુ જ લોજિકલ છે. એટલે ટૂંકમાં કહીએ તો ઈગો ડ્રોપ કરો તો જ નવો ડેટા ડાઉનલોડ થશે. એક્ઝેક્ટલી.
બહુ જ સરસ રીતે મૂક્યું તમે. અને આ જ સંદર્ભમાં ગીતાના 16મા અધ્યાયના પહેલા શ્લોકમાં એક આદર્શ વિદ્યાર્થી કે વ્યક્તિના લક્ષણોની આખી ચેકલિસ્ટ આપી છે. ઓકે, એમાં કયા કયા લક્ષણો છે? તેમાં સૌથી પહેલો ગુણ છે નિર્ભયતા, એટલે કે ફિયરલેસનેસ. ડરનો અભાવ. રસપ્રદ છે કે શરૂઆત જ નિર્ભયતાથી થાય છે. હા, કારણ કે જો વિદ્યાર્થી ડરેલો હશે, જો તેને પરીક્ષામાં નાપાસ થવાનો ભય હશે, તો તેનું મગજ સર્વાઇવલ મોડમાં જતું રહેશે અને તે કંઈ નવું શીખી જ નહીં શકે. બરાબર. આ ઉપરાંત આ શ્લોકમાં અંતઃકરણની શુદ્ધિ, જ્ઞાનયોગમાં દૃઢતા, સાત્વિક દાન, ઇન્દ્રિય દમન એટલે કે ઇન્દ્રિયો પર કાબૂ, પછી સ્વાધ્યાય એટલે કે વેદશાસ્ત્રોનું પોતાની જાતે પઠન કરવું, તપ એટલે સ્વધર્મ પાલન માટે કષ્ટ સહેવાની તૈયારી, અને રુજુભાવ એટલે કે સ્વભાવમાં સરળતા, આ તમામ લક્ષણો વર્ણવ્યા છે. આ આખી યાદી એક આદર્શ વ્યક્તિત્વનું માળખું ઊભું કરે છે. આ બધું સાંભળીને બહુ જ ઇન્સ્પાયરિંગ લાગે છે. પણ મારો સવાલ એ છે કે આપણે બધા જાણીએ છીએ કે મારે ભણવું જોઈએ, મારે ફોકસ કરવું જોઈએ. આપણે બધા આદર્શ વિદ્યાર્થી બનવા માંગીએ છીએ. છતાં પણ આપણે નિષ્ફળ કેમ જઈએ છીએ? શીખવાની આ પ્રક્રિયામાં આપણા મગજની ઓપરેટિંગ સિસ્ટમ અચાનક ક્રેશ કેમ થઈ જાય છે? અને અહીં જ ગીતા એક સ્પિરિચ્યુઅલ બુક મટીને એક ક્લિનિકલ સાયકોલોજીનું પાઠ્યપુસ્તક બની જાય છે. જુઓ, ગીતા માત્ર એટલું નથી કહેતી કે ખરાબ કામ ન કરો અથવા ગુસ્સો ન કરો. તે માનવ મનના પતનનું આખું ન્યુરોલોજીકલ અને સાયકોલોજીકલ ક્રમિક માળખું સમજાવે છે, જેને આપણે કોઝ એન્ડ ઇફેક્ટ એટલે કે કારણ અને અસરનો સિદ્ધાંત કહી શકીએ. તો એ માળખું શું છે? ગીતાના બીજા અધ્યાયના શ્લોક 62 અને 63માં પતનના 8 ક્રમિક તબક્કાઓ આપેલા છે, સિક્વેન્શિયલ સ્ટેપ્સ. આ 8 તબક્કાઓ સમજવા એ કોઈ પણ માણસ માટે માસ્ટર ક્લાસ છે. તો ચાલો આ 8 તબક્કાઓને જરા પ્રેક્ટિકલ લેવલ પર સમજીએ. કેવી રીતે એક નાનો વિચાર માણસને સંપૂર્ણ પતન સુધી લઈ જાય છે? શરૂઆત થાય છે પહેલા તબક્કાથી, વિષયોનું ચિંતન કરવું. એટલે કે તમને ગમતી વસ્તુ વિશે સતત વિચાર કર્યા કરવો. દાખલા તરીકે તમે પરીક્ષાની તૈયારી કરો છો, પણ મગજમાં સતત પેલી નવી વિડિયો ગેમ કે સોશિયલ મીડિયા ફર્યા કરે છે. હા, એટલે કે બેકગ્રાઉન્ડમાં બીજી એપ્લિકેશન ચાલુ છે, એ આપણને ખબર પણ નથી હોતી. એક્ઝેક્ટલી. હવે આવે છે બીજો તબક્કો. જ્યારે તમે સતત એ વસ્તુનું ચિંતન કરો છો, ત્યારે તે વસ્તુ પ્રત્યે આસક્તિ એટલે કે એટેચમેન્ટ જન્મે છે. તમારું મગજ તેના માટે ડોપામાઇન રિલીઝ કરવાનું શરૂ કરે છે. ત્યારબાદ ત્રીજો તબક્કો. આ આસક્તિમાંથી તે વસ્તુ મેળવવાની કામના એટલે કે તીવ્ર ઈચ્છા ઉત્પન્ન થાય છે. હવે તમને વસ્તુ જોઈએ જ છે, કોઈ પણ ભોગે. રાઈટ. ચોથો તબક્કો સૌથી ક્રિટિકલ છે. હવે જ્યારે પણ તમારી આ કામના પૂરી થવામાં કોઈ વિઘ્ન આવે છે, જેમ કે માતા પિતા તમને મોબાઈલ વાપરવાની ના પાડે છે, ત્યારે તેમાંથી ક્રોધ જન્મે છે, ગુસ્સો આવે છે, મગજનું એમિગડાલા હાઇજેક થઈ જાય છે. ઓકે, એટલે કે જ્યારે તમારી સિસ્ટમ ધાર્યો પરિણામ નથી આપતી, ત્યારે તે ઓવરહીટ થાય છે, જેને આપણે ક્રોધ કહીએ છીએ. પછી શું થાય છે? ક્રોધ આવવાથી પાંચમો તબક્કો શરૂ થાય છે. મનમાં સંમોહ એટલે કે ભારે મૂઢતા છવાઈ જાય છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે જ્યારે ગુસ્સો આવે ત્યારે મગજનો પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ, જે તાર્કિક નિર્ણયો લે છે, તે કામ કરવાનું બંધ કરી દે છે. સાચું શું અને ખોટું શું તેનો વિવેક જ જતો રહે છે. બાપરે, આ તો ખરેખર બાયોલોજીકલ પ્રોસેસ છે. હા, આ મૂળતા પછી આવે છે છઠ્ઠો તબક્કો, સ્મૃતિભ્રંશ એટલે કે મેમરી લોસ. માણસ પોતાની સારી શિખામણો, ભૂતકાળના પાઠ કે પોતાના મૂલ્યો જ ભૂલી જાય છે. સાતમો તબક્કો, સ્મૃતિભ્રંશ થવાથી બુદ્ધિનો નાશ થાય છે, એટલે કે માણસની તર્ક કરવાની અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા કાયમ માટે ખતમ થઈ જાય છે. અને છેલ્લો, આઠમો તબક્કો, બુદ્ધિનો નાશ થવાથી અંતે મનુષ્યનું સંપૂર્ણ પતન થાય છે. આ આખી સિક્વન્સ ખરેખર બહુ ડીપ અને ડરામણી પણ છે, કારણ કે એક સામાન્ય વિચારથી શરૂ થયેલી પ્રોસેસ છેલ્લે બુદ્ધિના નાશ સુધી પહોંચી જાય છે. આપણા સ્ત્રોતમાં આ ક્રોધની ભયાનક અસર સમજાવવા માટે એક લાડકા છોકરાની બહુ સરસ વાર્તા આપી છે. હા, પેલી ખિલ્લીઓવાળી વાર્તા. હા, પહેલા છોકરાને બહુ જ ગુસ્સો આવતો, તો તેના પિતાએ તેને ક્રોધ કાબૂમાં લેવા માટે ખિલ્લીઓ અને હથોડી આપી અને કહ્યું કે જ્યારે પણ ગુસ્સો આવે ત્યારે લાકડાની દિવાલમાં એક ખિલ્લી મારવી.
પહેલા દિવસે જ છોકરાએ દિવાલમાં 40 ખિલ્લીઓ મારી દીધી. હા, વિચારો કેટલો ગુસ્સો હશે. રાઈટ? પછી ધીમે ધીમે રોજ ખિલ્લીઓ મારવાની મહેનત ટાળવા માટે તેણે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાનું શરૂ કર્યું અને આ સંખ્યા ઘટવા લાગી. હા, અને આ વાર્તાનો ક્લાઇમેક્સ બહુ પાવરફુલ છે. જ્યારે છોકરાનો ગુસ્સો સાવ કાબૂમાં આવી ગયો ત્યારે પિતાએ તેને દિવાલમાંથી તે બધી ખિલ્લીઓ પાછી ખેંચી લેવા કહ્યું. છોકરાએ મહેનત કરીને ખિલ્લીઓ તો કાઢી લીધી, પણ તેણે જોયું કે દિવાલમાં તેના નિશાન અને કાણા કાયમ માટે રહી ગયા હતા. દિવાલ પહેલા જેવી નહોતી રહી. એ સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય. સાચી વાત છે. આ વાર્તા માત્ર એક નીતિકથા નથી. આ ન્યુરોપ્લાસ્ટિસિટી અને ઇમોશનલ ટ્રોમાનું ઉદાહરણ છે. ક્રોધમાં બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાય છે, પણ તે સામેવાળાના મગજ અને હૃદય પર કાયમી ઘા કે કાણા છોડી જાય છે. આ કોઝ એન્ડ ઇફેક્ટ મોડલ આપણને ચેતવે છે કે ક્રોધ સિસ્ટમને કાયમી નુકસાન પહોંચાડે છે. તો હવે સવાલ એ આવે છે કે આ સિસ્ટમ ક્રેશથી બચવું કેવી રીતે? જો બીજા પરની નિર્ભરતા કે કામના આપણો શત્રુ છે, તો આપણો સાચો મિત્ર કોણ છે? બહુ જ અગત્યનો પ્રશ્ન છે. હા, અને આ પતનથી બચવા આપણે રોજિંદા જીવનમાં કરવું શું જોઈએ? આજે તો બજારમાં હજારો રૂપિયાના સેલ્ફ હેલ્પ કોર્સિસ વેચાઈ રહ્યા છે. અને નવાઈની વાત એ છે કે આ બધા મોંઘા કોર્સિસનો મૂળ પાયો ગીતાએ હજારો વર્ષો પહેલા જ આપી દીધો છે. અચ્છા. કેવી રીતે? ગીતાના 6થા અધ્યાયનો 5મો શ્લોક બહુ સ્પષ્ટ કહે છે, ઉદ્ધ્રેદાત્મનાત્મનમ. તેનો સીધો અર્થ છે આત્મનિર્ભરતા. મનુષ્યએ પોતે જ પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ. મનુષ્ય પોતે જ પોતાનો સૌથી સારો મિત્ર છે અને પોતે જ પોતાનો સૌથી મોટો શત્રુ છે. એટલે કે માણસ પોતે જ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે? બિલકુલ. જો કોઈ વિદ્યાર્થી આખું વર્ષ વાંચવાને બદલે છેલ્લી ઘડીએ બીજાની મદદ શોધે, ચોરી કરે કે ટૂંકા રસ્તાઓ અપનાવે, તો તે પોતે જ પોતાનો શત્રુ બની રહ્યો છે, જેનું પરિણામ માત્ર નિરાશા છે. આ તો માનસિક આત્મનિર્ભરતાની વાત થઈ, પણ પ્રેક્ટિકલ લાઇફસ્ટાઇલનું શું? કારણ કે જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે વિદ્યાર્થીઓ બે અંતિમો પર જતા રહે છે. કાં તો આખું વર્ષ આરામ કરે અને પરીક્ષા વખતે રાત દિવસ જાગીને અતિશય ઉજાગરા કરે, અથવા તો સ્ટ્રેસમાં આવીને બેફામ જંક ફૂડ ખાવા માંડે અને મેદસ્વી બની જાય, અથવા ડરના માર્યા સાવ ખાવાનું જ છોડી દે. અને આ એક્સ્ટ્રીમ બિહેવિયર એટલે કે આ અંતિમોને ટાળવા માટે જ ગીતાએ સમન્વયવાદ એટલે કે સંતુલિત જીવનશૈલીનો સિદ્ધાંત આપ્યો છે. ઓકે. 6થા અધ્યાયનો 17મો શ્લોક આનું માસ્ટર ક્લાસ ઉદાહરણ છે. યુક્તાહાર વિહારસ્ય. ગીતા કોઈને જંગલમાં જઈને ભૂખ્યા પેટે તપસ્યા કરવાનું નથી કહેતી. હા, એ બહુ મોટી ગેરસમજ છે લોકોમાં. એક્ઝેક્ટલી. ગીતા કહે છે કે દુઃખનો નાશ માત્ર એ જ વ્યક્તિ કરી શકે છે જેનો આહાર, વિહાર એટલે કે મનોરંજન, કર્મ, ઊંઘ અને જાગરણ બધું જ યથાયોગ્ય એટલે કે સંતુલિત માત્રામાં હોય. વધુમાં આપણા સ્ત્રોતમાં ખાસ ઉલ્લેખ છે કે ગીતાના 17મા અધ્યાયના 8 થી 10 શ્લોકોમાં તો ખોરાકના 3 પ્રકારો અને તેની મન પર પડતી અસરોની બહુ જ સાયન્ટિફિક વિગતો આપેલી છે. અચ્છા, પેલા સાત્વિક, રાજસિક અને તામસિક આહારની વાત છે ને? હા, તમે જેવું અનાજ ખાઓ છો તેવું તમારું મન બને છે. આ બધું સાંભળવામાં બહુ જ લોજિકલ લાગે છે કે ભાઈ આહાર સંતુલિત રાખો, ઊંઘ પૂરી લો, કામ પર ફોકસ કરો. પણ તેમ છતાં જ્યારે ખરેખર અંતિમ પરીક્ષાનો સમય આવે, પેપર સામે આવે કે જીવનમાં કોઈ મોટો પડકાર સામે ઊભો રહે, ત્યારે અચાનક ડર કેમ લાગવા માંડે છે? આ સમજવા માટે આપણે માઇન્ડ બોડી કનેક્શન એટલે કે મન અને શરીરના જોડાણને સમજવું પડશે. આપણે માનીએ છીએ કે ડર એ માત્ર મગજનો વિચાર છે, પણ વાસ્તવમાં વિચાર એ તમારી નર્વસ સિસ્ટમ પર સીધી ભૌતિક અસર કરે છે. એટલે ફિઝિકલ ઇફેક્ટ. હા, અને આનું સૌથી મોટું ઉદાહરણ ખુદ અર્જુન છે. વિચારો, અર્જુને સતત 13 વર્ષ સુધી યુદ્ધની અદ્ભુત તૈયારી કરી હતી. તે સર્વશ્રેષ્ઠ ધનુર્ધર હતો. પણ જ્યારે તે કુરુક્ષેત્રના મેદાન પર આવ્યો, બંને સેનાઓ વચ્ચે રથ ઊભો રહ્યો. હા, અને તેણે પોતાના જ સગા સંબંધીઓને સામે જોયા. બરાબર. ત્યારે તેનું મગજ આ ઇમોશનલ ઓવરલોડ સહન ન કરી શક્યું. તે શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ ભાંગી પડ્યો. ગીતાના પહેલા અધ્યાયમાં તેની આ શારીરિક સ્થિતિનું બહુ જ સચોટ ક્લિનિકલ વર્ણન છે. હા, મને યાદ છે. તેનું વર્ણન કંઈક એવું છે કે તેના અંગો શિથિલ થઈ ગયા, મોઢું સૂકાવા લાગ્યું,
આખું શરીર ધ્રુજવા લાગ્યું, હાથમાંથી તેનું વિખ્યાત ધનુષ્ય ગાંડીવ સરી પડવા લાગ્યું અને તેની ત્વચા બળવા લાગી. સાચું. તે પોતાના પગ પર ઊભો પણ નહોતો રહી શકતો. બરાબર. હવે જો તમે આ મોડર્ન મેડિકલ સાયન્સમાં પેનિક એટેક અથવા એક્યુટ એન્ઝાઇટીના લક્ષણો વાંચો તો તે બરાબર આ જ છે. ઓહ વાહ, ખરેખર. હા, જ્યારે તમારું મગજ કોઈ મોટો ખતરો જુએ છે ત્યારે તમારી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઓવરડ્રાઈવમાં જતી રહે છે. એડ્રિનાલિન રિલીઝ થાય છે જે તમારા સ્નાયુઓને શિથિલ કરે છે. લોહીનું પરિભ્રમણ બદલાય છે જેનાથી ત્વચા બળે છે અને હાથ પગ ધ્રુજે છે. ગીતા એ માત્ર એક વાર્તા નથી, તે હજારો વર્ષો પહેલા લખાયેલું એક સચોટ મેડિકલ ઓબ્ઝર્વેશન છે. આ સરખામણી ખરેખર આંખ ઉઘાડનારી છે. આ લક્ષણો સાંભળીને મને આજકાલના વિદ્યાર્થીઓની એક્ઝામ એન્ઝાઇટી યાદ આવી ગઈ. આ બંને વચ્ચે કેટલી જબરજસ્ત સમાનતા છે. અર્જુને 13 વર્ષ તૈયારી કરી હતી અને વિદ્યાર્થીઓ આખું વર્ષ તૈયારી કરે છે. પણ પરીક્ષા ખંડમાં પ્રશ્નપત્ર જોયા પહેલા જ વિદ્યાર્થીના મનમાં એક ખોટો વિચાર, એક નબળો વિચાર આવી જાય છે કે જો પેપર અઘરું હશે તો, જો હું નાપાસ થઈશ તો. સાચી વાત છે. અને પછી પેલી જ સિસ્ટમ ચાલુ થાય છે. હાથ ધ્રુજવા માંડે, પેટમાં ગભરામણ થાય, પરસેવો છૂટી જાય. અને સૌથી મોટી ટ્રેજેડી એ છે કે ડરને કારણે જે બીજો સવાલ આવડતો હોય તે પણ ભૂલાઈ જાય છે. એકદમ સાચી વાત. નબળા વિચારો એ તમારી ઓપરેટિંગ સિસ્ટમમાં ઘૂસી ગયેલા વાયરસ જેવા છે, જે હંમેશા તમારી શારીરિક અને માનસિક શક્તિને ક્ષીણ કરે છે. અને ભગવાને ગીતામાં આ વાયરસને દૂર કરવા માટેનો એન્ટીવાયરસ અથવા કહો કે આખી સિસ્ટમનો રીબૂટ કોડ આપ્યો છે. અને આ રીબૂટ કોડ શું છે? આ રીબૂટ કોડ છે નબળા વિચારોને મૂળમાંથી કાઢીને તેની જગ્યાએ વિધાયક એટલે કે પોઝિટિવ અને તર્કશુદ્ધ વિચારો રોપવા. ગીતાના બીજા અધ્યાયના શ્લોક 52થી 72માં આ માટેનો કન્સેપ્ટ આપેલો છે, જેને સ્થિતપ્રજ્ઞા કહેવાય છે. સ્થિતપ્રજ્ઞા એટલે શું? સ્થિતપ્રજ્ઞા એટલે એવી વ્યક્તિ જેની બુદ્ધિ, જેનું મગજ એકદમ સ્થિર છે, જે સુખ આવે કે દુઃખ, પરીક્ષામાં સફળતા મળે કે નિષ્ફળતા, તે પોતાના મનને વિચલિત થવા દેતો નથી. બરાબર. તે પરિણામની ચિંતા છોડીને માત્ર પોતાના વર્તમાન કર્મ પર એટલે કે માત્ર પોતાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે તમે પરિણામનો ડર છોડી દો છો ત્યારે તમારી નર્વસ સિસ્ટમ પાછી શાંત થઈ જાય છે અને તમે તમારું 100% પરફોર્મન્સ આપી શકો છો. વાહ! ઓપરેટિંગ સિસ્ટમનું આખું મેનેજમેન્ટ. આજના આ ગહન અભ્યાસ પરથી એ વાત સ્પષ્ટપણે સાબિત થાય છે કે ગીતા એ માત્ર લાલ કપડામાં બાંધીને ધાર્મિક કર્મકાંડ કરવા પૂરતું પુસ્તક નથી. બિલકુલ નથી. તે ખરેખર ડીપ વર્ક અને એકાગ્રતા વધારવા, પ્રશ્નોત્તરીની સાચી પદ્ધતિ શીખવા, ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિકસાવવા અને આજના આ આધુનિક સ્ટ્રેસ અને એન્ઝાઇટી મેનેજમેન્ટ માટેનું 5000 વર્ષ જૂનું પણ સૌથી એડવાન્સ્ડ મેન્યુઅલ છે. અને આજના ડેટામાંથી પસાર થયા પછી સાંભળનારાઓએ માત્ર પોતાની જાતને 2 જ પ્રશ્નો પૂછીને આત્મનિરીક્ષણ કરવાનું છે. કયા 2 પ્રશ્નો? પહેલો પ્રશ્ન, શું હું મારા દૈનિક નિર્ણયો જેમ કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કે ગુસ્સો કરીને મારી જાતનો મિત્ર બની રહ્યો છું કે મારો પોતાનો જ શત્રુ બની રહ્યો છું? અને બીજો પ્રશ્ન, શું મારો આહાર, મારી ઊંઘ અને મારું મનોરંજન એક સંતુલિત માત્રામાં છે ખરા? જો આ 2 પ્રશ્નોના ઈમાનદાર જવાબો મળી જાય અને તેના પર એક્શન લેવામાં આવે તો સમજી લેજો કે ગીતાનું વ્યવહારિક જ્ઞાન સિદ્ધ થઈ ગયું. બહુ જ સુંદર રીતે તમે વાતનું સમાપન કર્યું. અને આજના આ પૂરા વિશ્લેષણ પછી મારા મનમાં એક છેલ્લો પણ બહુ જ મોટો અને થોડો પ્રોવોકેટિવ સવાલ ઊભો થાય છે. બોલો. આપણે શરૂઆતમાં જોયું કે એલ્બર્ટ આઇન્સ્ટાઈન અને ઓપનહાઇમર જેવા વિજ્ઞાનના દિગ્ગજોએ આ ગ્રંથમાં રહેલા મનોવિજ્ઞાન અને તર્કને ઓળખી લીધો હતો, કારણ કે તેઓ તેને વિજ્ઞાનની નજરે જોઈ રહ્યા હતા. રાઈટ. તો જો ભગવદ્ ગીતા રોજિંદા તણાવ, મેમરી લોસ અને એન્ઝાઇટી એટેક માટે આટલા સચોટ, ક્રમિક અને વૈજ્ઞાનિક ઉકેલો આપી શકતી હોય તો ભારતના ઇતિહાસના આવા અન્ય કયા પ્રાચીન ગ્રંથો હશે જે ખરેખર મનોવિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને મેડિકલ સાયન્સના પાઠ્યપુસ્તકો છે? સાચી વાત છે. પણ જેને આપણે માત્ર ધાર્મિક અંધશ્રદ્ધા કે કર્મકાંડો પૂરતા સીમિત કરીને અભેરાઈ પર ચડાવી દીધા છે. કદાચ આપણે આપણો જ સૌથી મૂલ્યવાન વૈજ્ઞાનિક વારસો ખોટી નજરે જોઈ રહ્યા છીએ. આ વિશે ચોક્કસ વિચારજો. આગામી સમયમાં ફરી એક નવા સ્ત્રોત અને એક નવા ગહન વિશ્લેષણ સાથે મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને તમારી પોતાની ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરતા રહો.